ચોથો સવાલ તમે બરાબર જોઈ લો, એમાં કોઈ હિન્ટ બી આપેલી છે. હિન્ટ તમે હમણાં વાંચી લો, જોઈ લો, તમને જોતા જરાક વાર લાગશે. સુજલ સવાલ જોયો છે? તેમાં હું અલગ શું છે? અરે ચોથો સવાલ તું બીજો જોયા કરે. ક્લાસમાં અલગ શું છે? ક્લાસ અલગ આપેલા કીધું, પણ શું અલગ શું છે? એટલે નંબર કન્ટિન્યુઅસ હોવા જોઈએ ને, કન્ટિન્યુ નંબર નહીં મળે. અને કન્ટિન્યુ બનાવવાના કેવી રીતના એ બી લખેલું છે. જો આ હિન્ટ લખેલી છે ને તમને, કન્ટિન્યુઅસ ક્લાસ કેવી રીતે બનાવવાના એ તમને હમણાં લખેલી છે. એ એક્ઝામમાં કે ટેસ્ટમાં એવું એ લખેલું નહીં આવે. અને આમાં ખાલી મેઇન ફાઇન શું ફાઇનું કરવાનું છે? મેઇન ફાઇન કરવાનું છે એમાં. હા દ્વીપ, હા મીડિયન. જો પહેલાં ક્લાસને આપણે કન્ટિન્યુ બનાવવા પડે. હમણાં ઉપર જોઈ લેવાની જરાક સુજલ. કન્ટિન્યુઅસ કેવી રીતના બનાવવાના એ લખેલું છે. પહેલું 118 છે ને, તેમાં અડધો ઓછો કરવાનો. 118માં અડધો ઓછો કરે તો 117.5 આ રૂ આવશે. અને બાજુનો નંબર કયો છે? 126, તેમાં અડધો વધારવાનો તો 126.5 આવે. આવી રીતના કરવાનું હોય બધું, બધા ક્લાસમાં આવી રીતના કરવાનું. જો બીજો ક્લાસ કયો છે? 127 થી 135 છે ને, તો અહીંયા શું કરવાનું? 127માં અડધો ઓછો કરે તો 126.5, અને આમાં અડધો વધારવાનો. કેટલું આવે આમાં અડધો વધારે તો? 135.5 આવે છે ને. મેં બધાના અહીંયાની નંબર પહેલાં લખી, પછી આ બધા લખું. નીચે અહીંયા આવશે 144.5, એના નીચે 153.5, પછી આ 162.5, એના નીચે 171.5, અને એકદમ નીચે છેલ્લું 180.5. મેં બધાની એક એક લિમિટ લખી છે, એક એક લિમિટ બાકી છે લખવાની. કેમ કે આયરો ઇઝીલી લખાઈ જાય ને, ખાલી 0.5 લગાવવાનો છે. અહીંયા કયો નંબર આવે? જે આ નંબર અહીંયા હોય ને 135, બરાબર લખ્યું છે આયરો. જે નંબર અહીંયા હોય તે જ અહીંયા આવે, અને જે નંબર અહીંયા છે તે જ અહીંયા છે, તો અહીંયા છે અહીંયા. આ 135.5 બરાબર છે ને? આમાં શું લખેલું હતું? ટેક્સ્ટ બુકમાં 136 લખ્યું છે ને, તો અડધો ઓછો કરીને જ લખ્યું છે આપણે, એટલે બરાબર છે. પછી આ 144.5 આ બાજુ આવશે, અહીંયા 153.5, આ 162.5, આ 171.5. એટલે તમે નંબર લખવા બેસે ને તો પહેલાં આ બધા નંબર લખી લો, પછી આયરો આ નંબર આ બાજુ, આ નંબર આ બાજુ. તમારે ખાલી પહેલો નંબર જરાક લખવા પડે હાજબીને. ફ્રીક્વન્સી બી લખી લે એમને. ફ્રીક્વન્સી તો બેઠી જોઈને લખવાની છે. જો હવે આ સવાલમાં કંઈ બી નવું નહીં મળે. હવે પહેલાં જેવો જ સવાલ થઈ ગયો છે, અને આપણે પહેલું એક કર્યો ને તેવો જ થઈ ગયો છે. આમાં ખાલી આ વસ્તુ નવું છે. ક્લાસ CF આપણે કેવી રીતના લખીએ? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. પહેલો નંબર સેમ લખીએ ને, અને આ વસ્તુ જે આજે એકા છે તે છે. પહેલો નંબર સેમ લખીએ, પછી 3 + 5 કરે તો અહીંયા લખીએ. કેટલા આવ્યા? 8. 8 + 9 17. 17 + 12 29. 29 + 5 34 + 4 અને +2 કરે તો
40 અહીંયા બી 40 આવે ને અને કેમ કે 3 તો લખ્યું જ છે 3 + 5 કરે તો 8 આવે 8 + 9 કરે તો 17 આવે એવી રીતના બધાનું એડિશન આજે 40 જ આવશે આયરવા 40 એટલે મેં લખી દઉં n = અને અહીંયા તમારે લખવાનું ટુ n/2 40નું અડધું કેટલું આવે હવે 20 કરતાં થોડોક મોટો નંબર તમારામાં શોધવાનો કયો છે 20 કરતાં થોડોક મોટો નંબર આયરવા તો આના પરથી બધા તમને આન્સર મળશે આયરવા મીડિયન ક્લાસ થયો CF આપણે કયું લખીએ 29 ના ઉપરનું આયરવા CF લખે ને F કયું લખે આયરવા અને આયરવા L અને H કેટલું આવશે H = ક્લાસ લેન્થ આ બેમાં માઇનસ કરે તો શું આવે તમારે માઇનસ કરવા પડે સરખી રીતે 126 આમાંથી આયરવા નંબર માઇનસ કરો રોંગ આવે જે આયરવા લખ્યું છે ને એ જ લેવા પડે 17 તો 17 ક્લાસ લેન્થ હવે CF જે લખ્યું છે એ જ લેવા પડે નહીં તો રોંગ આવશે નહીં આમાં ડિફરન્સ કેટલાનું છે એમ પૂછ્યા કરું મેં ક્લાસ લેન્થ H = કેટલા આવે સુજલ કરો નોટબુકમાં કરો દ્વીપ કેટલું આવે સોરી દ્વીપ કે શ્રેય કેટલું આવે આમાંથી આ નંબર માઇનસ કરવાનો છે ને આમાં જરાક ભૂલ થાય તેવું છે હા 126.5 માઇનસ 117.5 કેટલાનો ડિફરન્સ છે એ ચેક કરવાનું હતું તો આ 5 - 5 તો 0 જ આવે ડાયરેક્ટ આયરવા 26 માઇનસ 26 માઇનસ 17 કેટલા આવે 9નો ડિફરન્સ છે આમાં 9.0 બરાબર છે ને આયરવા મેં ડાયરેક્ટ આયરવા 26 માઇનસ 17 લખી દીધું તમે એમ 6ને કટ કરીને 16 લખો આને કટ કરીને 1 લખો તો બી સેમ જ થાય 16 - 7 9 આવશે અને આ બાકીનું 0 એટલે Hની વેલ્યુ 9 છે અને આ બધું તમારે કરવાનું નહીં મળે કરી નાખું મેં પણ તમે H જરાક ધ્યાનથી લખજો તમે ટેક્સ્ટબુક પ્રમાણે લખવા જાય ને ટેક્સ્ટબુકનો ક્લાસ અલગ હતો એમાં H લખવા જાય તો અલગ આવશે તમારે H આયરો લખવાનો છે હવે મીડિયનનું ફોર્મ્યુલા શું છે L + n/2 - CF / F અને અહીંયા H L એટલે આયરું 144.5 n/2 એટલે આયરું CF એટલે 17 F 12 અને H એટલે 9 કંઈ કટ થાય એવું લાગે તમને આ 12 નીચે છે ને 12 ઉપરના આયરા નંબર સાથે કટ થાય કાં તો આ બેનું માઇનસ કરે તો આવી જાય ને કંઈ જો 12 છે ને આની સાથે કટ થતો હતો ને 9 અને 12 સેમ ટેબલમાં આવી જાય આનું કેટલું આવે માઇનસ કરો તો 3/12 અને આયરું 9 મેં આ 3 ને 12 હાડે ડાયરેક્ટ જ કટ કરી નાખું ડાયરેક્ટ કટ કરી નાખે તો 3 4 આવે ને મેં 9 હાડે કટ કરते हैं तो 3 3 અને 3 4 જરાક વાર લાગતા હવે આમાં શું હવે 9 ને 4નું ડિવાઈડ કરવા પડે ને આયરુઆ તો સેમ ને આયરુઆ 9/4 9 ઉપરનો નંબર છે 4 નીચેનો નંબર છે ડિવાઈડ કરો ને નોટબુકમાં ડિવાઈડ કરો 9 / 4 કરો ડિવાઈડ કરવા કે તો ડિવાઈડ કરજો એટલે પ્રેક્ટિસ થાય
9/4. આવ્યું તો 7 ને 9/4 નો આન્સર શું આવ્યો? 2.25. હવે આ બંનેનું એડિશન, જો એડિશન બી કરવા સારું અહીંયા 25 લખેલા છે ને પોઈન્ટ પછી 2 ડિજિટ, તો આ બાજુ અમે પોઈન્ટ પછી 2 ડિજિટ લખી લેવું. એક તો લખેલો છે ને 5, બીજો કયો લખું? 0. તો તમારું એડિશન એમ જ થઈ જશે. આ 50 ને 25નું એડિશન કેટલું આવે? એટલે 0.75 આવશે. અને પોઈન્ટ પહેલાંનો નંબર કયો આવે? 144 ને 2 146. ઓકે, તો આયરવા થઈ ગયું છે. મેં તમને હજી એકાદ સવાલ કરાવી લે.